आपको गुजरात में हराएंगे इस बार। आप लिख के ले लो, लिख के ले लो, आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। हिंदू धर्म में साफ लिखा है, सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा। आप बात समझिए, ये इसलिए चिल्ला रहे हैं क्योंकि तीर जाके दिल में लगा है, दिल में जाके तीर लगा है, इसलिए ये चिल्ला रहे हैं। लेकिन चुप हो गए, देखिए स्पीकर साहब चुप हो गए सब। બે પ્રશ્નનો જવાબ આપું આપને। કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે એ ભાજપને નુકસાન પહોંચાડશે એ તમારો પ્રશ્ન છે, પણ એનો વારો નહીં આવે, કારણ કે પેલા ભાજપવાળા તો નુકસાન પહોંચાડી દે પછી એનો વારો આવે ને। પેલા આ જ લોકો ટાપીને બેઠા છે, એ એટલા માટે બેઠા છે કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે, જેણે મેં આપને પહેલા કીધું કે ભારતીય જનતા પાર્ટીને એણે અત્યાર સુધી આ સ્તર ઉપર લઈ આવ્યા છે, એને તો હાસ્યમાં ધકેલા છે, એટલે તો હાહાકાર છે। અને અત્યારે બીજા બધા ખદબદે છે। એટલે પહેલી તો આંતરવિરોધ એ છે કે મૂળ ભારતીય જનતા પાર્ટી લોકો છે એને હવે ભાજપ કેટલું સાચવી શકે છે એના ઉપર નિર્ભર છે। કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા એ તો આવ્યા, જીતી ગયા ને હમણાં મંત્રી થવાના, લખી રાખજો। નવું સફલિંગ જે હમણાં રીસફલિંગ થવાનું છે મંત્રીમંડળનું, એમાં અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા ને એ બધાના નામ તો જગ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। રાહુલ ગાંધીનું નિવેદન જે અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે। સંસદમાં આપેલું નિવેદન જેને લઈને ખળબળાટ મચી ચૂક્યો છે। બે નિવેદન છે, એક છે ગુજરાતને લઈને જેના પર આપણે ચર્ચા કરવાના છીએ, કારણ કે તેમણે કહી દીધું છે કે લખી રાખજો, ઇન્ડિયા અલાયન્સ હેઠળ અમે ગુજરાતમાં આવીશું અને જીતીશું। ગુજરાતમાં શું સાચે આ જે સ્ટેટમેન્ટ તેમના દ્વારા આપવામાં આવ્યું છે એ સાર્થક થશે કે કેમ, એ સમગ્ર મુદ્દા પર ચર્ચા કરવા માટે મારા સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપસ્થિત છે। જગદીશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તક પર। રાહુલ ગાંધીનું આ નિવેદન શું લાગે છે, વિપક્ષ વધારે મજબૂત થઈ ગયું છે લોકસભાની ચૂંટણી બાદ? બિલકુલ બેન, પહેલી વખત એટલે નરેન્દ્ર મોદીના આપણે મોદી કાળ જે ગણીએ, મોદી યુગ જે લોકો કહે છે, એમાં પહેલી વાર એવું બન્યું છે કે શાસક પક્ષ મજબૂર છે, વિપક્ષ મજબૂત છે, પહેલી વાર। અને રાહુલ ગાંધીને અગાઉના રાહુલ ગાંધી અને પાર્ટ 2 એટલે કે લોકસભાની ચૂંટણી પછીના રાહુલ ગાંધી, એ બેમાં આસમાન જમીનનો તફાવત આપણે અહેસાસ કરી શકે છે સમગ્ર દેશ। અગાઉના રાહુલ ગાંધીની કેટલીક બચપનની હરકતો હતી અને એને પપ્પુગીરી કહીને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાથી માંડીને લોકો એને મીમ્સ બનાવતા, સોશિયલ મીડિયામાં કરતા વગેરે વગેરે, એ વાત ખરી। પરંતુ આફ્ટર ધ ઇલેક્શન, લોકસભાની ચૂંટણી પછી રાહુલ ગાંધીનું બદલાયેલું આખું ચરિત્ર કેવળ આજે ને કેવળ મોરું કે ચિત્ર નથી બદલ્યું છે, ચરિત્ર બદલ્યું છે કે એની વાતમાં કંઈક ગાંભીર્ય છે, કંઈક રણનીતિ છે, કંઈક તર્થ અને તર્ક બંને છે, તથ્ય છે। એટલે હવે જે લોકસભામાં એનું પરફોર્મન્સ જે છે એ બાકાયદા એમ સ્વીકારવું પડે કે એક વિપક્ષી નેતાને છાજે એમ આક્રમણખોર તો કમસે કમ બની જ ગયા છે। અગાઉ એ લોકો દયાને પાત્ર હતા, હવે એ આક્રમક શૈલીમાં છે। એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો એટલે એનડીએ અને એના નેતૃત્વ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત એ લોકો પણ ડિફેન્સમાં છે, સંરક્ષણાત્મક ભૂમિકામાં છે, આક્રમણમાં નહીં। અને વિપક્ષ જે છે એ પૂરી તાકાતથી
કારણ કે આપણે ગુજરાતીમાં કહે છે ને, આક્રમણ જ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર છે. એનો ઉપયોગ કરીને રાહુલ ગાંધી બાકાઝીક બોલાવી રહ્યા છે. હવે આમ તો એને પ્રવચન કર્યું 1 કલાક અને 21 મિનિટનું, અને નરેન્દ્ર મોદી એનો જવાબ આપ્યો 2 કલાક ને 42 મિનિટ સુધી. આ સૌથી લાંબામાં લાંબુ એનું પ્રવચન છે નરેન્દ્ર મોદીનું પણ અને રાહુલ ગાંધીનું પણ. પરંતુ રાહુલ ગાંધીએ ઉચ્ચારેલા 2 વાક્યો, બાકી બધું ખેર બધું રૂટીન હોય એમ માની લઈએ, પણ 2 વાક્યો અથવા તો 2 મુદ્દા એ અતિ ચર્ચિત રહ્યા. એક, એનું જે તથાકથિત રીતે હિન્દુ ધર્મની વિરુદ્ધની કરેલી વાત, વાસ્તવમાં એ ખોટું છે. એ ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિપૂર્વક ઉપસાવી કાઢેલું છે અને એ પોલિટિકલી ગેમ છે. જેમ કે ભારતીય જનતા પાર્ટીનું અથવા તો એની ભગીની સંસ્થાઓ જે બજરંગ દળ છે, વિશ્વ હિન્દુ પરિષદ, જેણે અમદાવાદમાં હાહાકાર મચાવ્યો, પથ્થરબાજી થઈ વગેરે સામસામી, એમાં આ લોકોનો આક્ષેપ એવો છે, એટલે કે ભારતીય જનતા પાર્ટી અને એની ભગીની સંસ્થાઓનો, કે ભાઈ રાહુલ ગાંધીએ એવું હિન્દુ સમાજને હિંસક ગણાવ્યો. હાલાકી એ વાત પાયા વિહોણી છે. એને જોડી દેવાયું, આ બાબતને જોડી દેવાયું, એની માથે ઢોળી દેવાયું, પણ એવું નથી. એને વાક્ય કીધું, કારણ કે તો ઓન રેકોર્ડ છે, કરોડો લોકોએ લાઈવ જોયું છે ને, હજી પણ એ સંસદના રેકોર્ડ ઉપર છે. એટલે એમાં કઈ ભૂસું ભૂસાય એમ નથી, ખોટું ચાલે એમ નથી. રાહુલ ગાંધીએ કેટલીક વાતો લોકસભામાં વાતો કરી, ભગવાન શંકરથી માંડીને ઈસુ ખ્રિસ્તથી માંડીને બધા જની તસવીરો સાથે એને એમ વાત કરી કે ભગવાન શંકરની આ જે મુદ્રા છે એને અભય મુદ્રા એને ગણાવી. અભય મુદ્રા, કે શંકર ભગવાન એટલે કે હિન્દુ ધર્મના આરાધ્ય દેવ એ છે અભય મુદ્રાની. આ એની મુદ્રાથી અભય છે. અને મુસ્લિમ ધર્મમાં એની જે ભૂલ છે રાહુલની આ છે, એને એમ કીધું કે મુસ્લિમ ધર્મ છે એ જે છે અભય મુદ્રા જે છે એ મુસ્લિમ ધર્મનો સૌથી મોટો ગુણ છે, અથવા તો એનો મંત્ર જેવું છે. હાલાકી મુસ્લિમ સંપ્રદાયના મૌલવીઓ પણ એનો વિરોધ કર્યો, કારણ કે ખુદા જેને એ લોકો માને છે એનો કોઈ આકાર નથી, નિર્ગુણ નિરાકાર, એ લોકોનો કોઈ આકાર નથી. આપણે ક્યારેય ખુદાનું ચિત્ર તમે કે મેં જોયું નથી, જેમ શંકર ભગવાન કે કૃષ્ણ ભગવાન કે વગેરે જોયું છે તેમ. એટલે એ લોકો તેમ માને છે કયામત સુધી એના અલ્લાહ એટલે કે ખુદા, એ લોકોએ આ બધું સર્જન કર્યું છે. વિસર્જન પણ એક જ, જે રીતે હવાનો કોઈ તમે કલર નથી, હવા કે દેખાતી નથી, પાણીનો કોઈ કલર નથી, હવા પકડી શકાતી નથી, સૂર્યનો તાપ તમારી ઉપર આવે છે, એમાં કોઈ ભેદભાવ હોતો નથી, ગરીબ તવંગર, હિન્દુ મુસ્લિમ, એ પ્રાકૃતિક નિયમો છે. આ લોકો એમ માને છે કે અમારા જે ખુદા છે એ નિર્ગુણ નિરાકાર છે. એટલે મૌલવીઓએ એમ કીધું કે રાહુલ ગાંધીએ કમસે કમ ઇસ્લામ ધર્મ વિશે બોલતા પહેલા કેટલોક અભ્યાસ કરવો જોઈએ, કારણ કે અમારે અભય મુદ્રા કે એવું કઈ હોતું નથી. ખેર, પણ ભારતીય જનતા પાર્ટીએ કીધું કે રાહુલ ગાંધીએ હિન્દુ સમાજને હિંસક કીધો, એને મેં કીધું તેમ થોડુંક એને ચડાવી દીધેલું છે. વાસ્તવમાં એને એમ કીધું છે રાહુલ ગાંધીએ કે હિન્દુ સમાજ વિશે એને એટલું કીધું કે જે લોકો પોતાને હિન્દુ કહે છે, એટલે કે નરેન્દ્ર મોદીની સામે જોઈને જ કીધું પાછું કે પોતાને હિન્દુ ગણાવે છે અને એ પાછી હિંસા કરે છે. એટલે એ ઇન્ડિવિજ્યુઅલ વાત થઈ. પોતાને હિન્દુ કોણ ગણાવે છે? જે ગણાવતા હોય તે, શાસક પક્ષના કોઈ પણ, નરેન્દ્ર મોદીથી માંડીને જે લોકો, એક તો એ કે પોતાને હિન્દુ ગણાવે છે અને એ પાછા હિંસા આદરે છે. હવે એનો આક્ષેપ છે. રાહુલ ગાંધી આક્ષેપ કરવા માટે તો ન્યા છે, વિરોધ પક્ષનું કામ શું? પણ આ લોકો જે રીતે લઈ દઈ બેઠા છે કે હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે, ભાઈ રાહુલ ગાંધી કઈ શંકરાચાર્ય નથી. એ શું અપમાન કરે? ક્યાં હિન્દુ ધર્મ, ક્યાં રાહુલ ગાંધીની સોચ? આપણો ધર્મ એવો છે, કોઈ આપણા, હું તમને કહું, હું અહીંથી એક પથ્થર મારું તો આકાશમાં બાકોરું પડી જાય કોઈ દી? ઇમ્પોસિબલ. આકાશ હોતા હે. હું ગમે એટલા પથ્થર મારું, શું ફેર પડે? રાહુલ ગાંધી હિન્દુ ધર્મ વિશે આ તો ખેર હજી અજુકતું નથી બોલ્યા, પણ વાકુતરા હું બોલ્યા, પણ 2 ઘડી માની લ્યો કે ભયંકર ખરાબ બોલી પણ નાખે દાખલા તરીકે, તો ક્યાં ફરક પડતા હે? રાહુલ ગાંધી આમાં ભાજપ, સર આમાં એક વચ્ચે એક નાનકડું કન્ફ્યુઝન આપને રોકવા માંગીશ કે ભાજપ અને આરએસએસ નો બંનેનો ઉલ્લેખ કર્યો છે કે એ આ બંને આખા હિન્દુ કમ્યુનિટીને રિફ્લેક્ટ નથી કરતા. એમનું કહેવાનું મતલબ એ પણ હતું. એના પછી આ સ્ટેટમેન્ટ વાયરલ થયું, પણ આ સ્ટેટમેન્ટ બાદ જ આપણે ગુજરાતમાં જોઈ શકીએ છીએ કે કઈ હદ સુધી તેના પડઘા પડ્યા અને ભારતીય જનતા પાર્ટીએ અને કોંગ્રેસ વચ્ચે જે બંને વચ્ચે જે બોલાચાલી થઈ, પથ્થરમારો થયો, એટલે ગુજરાતમાં રાજનીતિ આ મુદ્દાને લઈને કઈ દિશા તરફ જઈ રહી છે?
જુઓ, પથ્થરમારો થયો નથી, કરવામાં આવ્યો. પડઘા પડ્યા નથી, પાડવામાં આવ્યા. એનું કારણ છે અમદાવાદમાં આ ઘટના બની. આખા ગુજરાતમાં અમદાવાદમાં જ હિન્દુ છે, એ 500 જણા જ હિન્દુ છે, બાકી બધા અમદાવાદની ખુદની 40 લાખની જનસંખ્યા છે અને ગુજરાતમાં 6.5 કરોડ હિન્દુ છે. તો આ હિન્દુમાં બીજે ક્યાંય બધા હું હિન્દુ નથી, આ 400 જણાને જ હિન્દુત્વની લાગી આવ્યું છે. એટલે એનો ગુજરાતી છે કે એ તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય એમ ઓર્ગેનાઇઝ પોલિટિકલ પ્રોગ્રામ છે કે એની ભગીની સંસ્થાઓને કીધું, વિશ્વ હિન્દુ પરિષદ અને RSS વગેરેને, કે ભાઈ તમે ત્યાં દેખાવો કરો. અને એ તો સ્વાભાવિક બધું થઈ શકે આ ગામમાં, આ દેશમાં પોલિટિકલના નામે. પણ એક તમને કહું, રાહુલ ગાંધીને જે ચૂમે છે એ શું છે આપને કહું. હિન્દુ બિંદુ ધર્મની તો ઠીક, એની મેં કીધું ને, એની કોઈ ક્ષમતા નથી કે એના વિશેની વ્યાખ્યા કરી શકે, એનો અભ્યાસ નથી, એને કંઈ ખબર નથી. પણ એને જે એને ચૂમે છે હું RSS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. રાહુલ ગાંધી અને એના જેવા લેફ્ટિસ્ટ, હું કહીશ લેફ્ટિસ્ટ, એ લોકો એમાં જે હિન્દુની અગેન્સ્ટમાં હોય એવું એનું વર્તન છે. એ સેક્યુલર પોતાની જાતને ભલે કે, પણ એનું સેક્યુલરિઝમનું ખરેખર ગુજરાતી એવું છે કે એને ભગવા લુગડાથી જેમ ગોધો લાલ લુગડું જોઈને ભડકે, એમાં લોકો ભગવા લુગડાથી ભડકે છે, તિલક ટપકા માળા બાળા ઇત્યાદિથી ભડકે છે. એ લોકોને એમ છે કે RSS જે છે એ ભારતીય જનતા પાર્ટીનું ચાલક બળ છે ને, એ હકીકત છે, માતૃ સંસ્થા છે. આ વખતે RSS રિસાઈ ગયો થોડોક નરેન્દ્ર મોદીના અહમને કારણે. એટલે તમે જુઓ 400 કે પાર ને બદલે 240 થઈ ગઈ. કારણ કે નરેન્દ્ર મોદીએ કીધું કે ये मोदी की गारंटी है, मोदी की गारंटी है. न भारतीय जनता पार्टी ની गारंटी કીધી, ન હિન્દુસ્તાનની ગારંટી કીધી, ન ભારત સરકારની ગારંટી કીધી, ન NDA ની ગારંટી કીધી, કાંઈ નહીં. ये मोदी की गारंटी है. અને JP નડ્ડાએ પણ એક પત્રકારને ઇન્ટરવ્યુમાં કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી હવે એવડી મોટી પાર્ટી બની ગઈ છે કે હવે એને RSS ના બેકગ્રાઉન્ડની કે RSS ના ટેકાની બહુ જરૂર નથી રહી. આ બંને વાક્યોથી RSS એટલે કે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા, એ લોકોને થોડું હર્ટ થયું અને એણે પછી નિષ્ક્રિયતા દાખવી, જેનું પરિણામ આપણે જાણીએ છીએ કે જેને આપણે સિકોટા નાખતા જોયા છે. એટલે કે ધણધણાટી બોલાવે સંસદમાં અને હણહણાટી બોલાવે એવું એનું જે ભાષણ હતું નરેન્દ્ર મોદીનું, જેને સાંભળવાથી કાન બઠ્ઠા થઈ ગયા અને છાતી હોવી જોઈએ એવાના જે શબ્દોના પ્રહાર હતા, એ થઈ ગયા કેવા, અત્યારે ગાય જેવા થઈ ગયા. તમે જુઓ ડિફેન્સમાં છે, રાહુલ ગાંધી ડણક મારે છે અને ભાઈ નરેન્દ્ર મોદી હવે સ્પીકરને કહે છે, અમિત શાહે કહે છે, નીતિન ગડકરી કહે છે, રાજનાથસિંહ કહે છે, સ્વયં નરેન્દ્ર મોદી કહે છે, સ્પીકર સાહેબ અમને સુરક્ષા આપો, અમને રક્ષા આપો. જુઓ કેસા આ કેવો ખેલ થઈ ગયો છે. એક જમાનામાં વિપક્ષો વોકઆઉટ સિવાય કંઈ કરી શકતા નહીં, એને બદલે હવે શાસક પક્ષને ત્યાં બેહવું અઘરું થઈ ગયું. એટલે મેં આપણે શરૂઆતમાં કીધું ને કે મજબૂર છે શાસક પક્ષ ને મજબૂત છે વિપક્ષ. બંને વચ્ચે એટલે કે ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ, એ બંને વચ્ચે બેઠકમાં કેટલો, આની પાસે 232, ઓલા પાસે 240, હાલાકી NDA ગણો તો 290. હવે રાહુલ ગાંધીનું બીજું વાક્ય, જેને કારણે ગુજરાતમાં હાહાકાર મચ્યો છે, તે આની અગાઉની મેં પૃષ્ઠભૂમિકા બાંધી, એ મૂળ વાત હતી. એટલે હવે રાહુલ ગાંધીએ એની સાથોસાથ જ એમ કહી દીધું કે દેખ લીખ કે રહી, એને તો એવી ટેવ એ છે કે લીખ કે રખીએ હમ ગુજરાત ભી જીતેંગે. હવે આપને મને ને બધાને એમ થાય કે અત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ગણીને રોકડા 13 ધારાસભ્ય માંડ બચ્યા છે. બાકી બધા તો ભારતીય જીતાતા એ ભાજપમાં વયા ગયા. 13 બચ્યા છે રોકડા. અને સંસદ સભ્ય તો એક ગેનીબેન જીતા હમણાં, ઈ બોણી કરી છેલ્લા 30 વર્ષમાં. બાકી ક્યાંય એનું દાઠું નથી આવે એમ સમજી લો ભારતીય આપણે કોંગ્રેસનું. પણ એ બધો વીતી ગયેલો ભૂતકાળ છે. વર્તમાન બેન જુદી એક ઘટના છે. રાહુલ ગાંધીનું આ વિધાન એને સાવ હસી કાઢવા જેવું નથી. અત્યારે સમૂચા ગુજરાતમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે શું છે કે ટ્રીમેન્ડસ બહુમતીથી 3 દશકાથી રાજ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી અત્યારે પ્રજાની નજરમાંથી ઉતરી ચૂકી છે. એના અનેકો કારણ છે. પહેલા કારણો તો એ છે કે અત્યારે અહીંયા અધિકારી રાજ ચાલે છે. મંત્રીમંડળને કાંઈ આપણે ભલે એને લોકો ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, ચાહકો કે સ્વયં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણા શબ્દને ભલે કડક ચૂમે એવા અથવા તો બહુ ખરાબ સમજતા હોય તો હું તમને કહું બુદ્ધિનો છાંટો નથી. આ મંત્રીમંડળમાં 13 જણા છે, અત્યારે 17 જણા છે મંત્રીમંડળમાં. હું તમને કહું છું ને આપણા જે વિડીયો સાંભળતા હશે એને કહું છું, મોબાઈલમાં જોયા વગર 5મા મંત્રીનું નામ આપો
લગભગ નહીં આપી શકે. તો કલ્પના કરો બેન, જે મંત્રીના નામ આપણને ખબર નથી, મંત્રી કઈ જેવી તેવી ઘટના છે. 6.5 કરોડની જનતામાંથી 17 જણાને આપણે મિનિસ્ટર બનાવી, મિનિસ્ટરમાંથી 6થા મિનિસ્ટરનું કે 5મા મિનિસ્ટરનું નામ આપણને બધાને બહુ જ મોબાઈલમાં જોયા વગર ખબર નથી પડતી. તો એના કામ કેવા હશે તમે વિચાર કરો. એટલે એક તો એ અધિકારીનું રાજ હાલે છે. ખબર છે કે પ્રધાનમંડળમાં કોઈ પ્રધાન એટલો બધો કૌશલ્યવાન નથી, એટલો બધો ઝીણવટવાળો નથી, બુદ્ધિશાળી નથી કે એને બધી ટપો પડતો હોય એવો નથી. બધાએ નરેન્દ્ર દામોદરદાસ મોદી નામની કામધેનુ ગાયના પૂંછડે ટીંગાય અને આખી વેતરણી પાર કરી રહ્યા છે. પોતાનું કોઈ ઓજસ નથી, પોતાનો કોઈ ઓરા નથી, પોતાનું કોઈ કૌશલ નથી, પોતાની કોઈ ધાક નથી, પોતાની કોઈ શાખ નથી. એટલે અધિકારીઓ સમજી ગયા છે કે આ અત્યારે આંકડે મધ છે ને એ માખીઓ વગરનું છે, ખવાય એટલું ખાઈ લ્યો, કારણ કે એમાં કોઈમાં કઈ ટપો પડતો. એટલે તમે જુઓ, દિવ્ય ભાસ્કર દૈનિકમાં 4 દિવસ પહેલા જયરામ મહેતા નામના પત્રકાર જુનાગઢમાં અત્યારે એડિશન સંભાળે છે, તે એની બાયલાઈન સાથે એક લેખ હતો, લીડ સ્ટોરી મેઇન, કે ગુજરાતના જેટલા પણ ટીપીઓ છે, ટાઉન પ્લાનિંગ ઓફિસર, જેટલા પણ અમારે જે રાજકોટમાં સાગઠિયા છે એમ જેટલા પણ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે એ મિનિમમ 100 કરોડ રૂપિયાના માલિક છે. આ તો ટાઉન પ્લાનિંગ ઓફિસરની મેં વાત કરી. રાજકોટના જે અત્યારે ગધેડે ચડ્યું છે ને આખું, આપ જાણો છો ટીઆરપી કાંડ પછી સાગઠિયા. હવે સાગઠિયા આજે વળી નવો પાછો એક ખુલાસો ભાસ્કરમાં જ થયો છે કે એ ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા જ નહીં. બોલો, ઇન્ચાર્જ હતા ને એમના મ્યુનિસિપલ કમિશનર થી માંડીને બધાએ ઉલ્લુ બનાવીને પ્રજાની સામે રજૂ કરી દે કે આ ભાઈ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે. એટલે સવાલ એ છે કે અધિકારીઓનો રાજ છે. કલેક્ટર, તમે જો 1-2 કલેક્ટર હમણાં જ્યાં જમીનનું આવ્યું હતું 20-25 હજાર કરોડની કે એવી ક્યાંક જમીનનું, તમારી બાજુ મધ્ય ગુજરાત બાજુનું સુરતનું આવ્યું હતું. હમણાં 2 અધિકારીને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કરી દીધા. એક સહકારી રજિસ્ટ્રાર હતા રાજકોટના લોખંડે અને બીજા એકને આજકાલ કર્યા છે. એને ફરજિયાત. પાછું તમે જુઓ બેન કેવી કરુણાંતિકા છે. રાજ્ય સરકારનો પોતાનો રિપોર્ટ શું કહે છે કે 15 વર્ષથી આ ભાઈ લોખંડે જેને ફરજિયાત નિવૃત્ત કર્યા એની વાત કરું છું કે 15 વર્ષથી તમે જે જગ્યાએ હતા ત્યાં નેરો ભ્રષ્ટાચાર આચર્યો છે. તમે લગભગ સમજો ને ઊભા ગળે ગળચી ગયા છો, બધું જમીનથી માંડીને પૈસા સુધી. અને એની સજા જુઓ શું કે છે, તમને ફરજિયાત નિવૃત્ત કરી દેવાના. એટલે નિવૃત્ત કરાય કે આ બધું ગળચી ગયા ઓકાવવું જોઈએ, એની સામે ફરિયાદ થવી જોઈએ, જેલમાં જવો જોઈએ. તમે લ્યો મને આપો 500 કરોડ લ્યો, પછી મને કાઢી મૂકજો છાપામાંથી, સારું જાન છૂટે, હું તો ટેસડા કરું. ભલામણ એ કઈ સજા કહેવાય? એ કઈ સજા? એ તો મજા આવે જાવ મારે ગામડે ભળી પાછો ટેસડા કરો, ગોયલું ભાઈ નથી પત્રકાર રહેવું. એટલે આ તો આવી વાતો છે કે તમે મંત્રી તરીકે કે તમે એક અધિકારી તરીકે કરોડો રૂપિયા કટકટાવી લ્યો, ખાઈ જાઓ, પી જાઓ અને સરકાર તમને પ્રાણે. હવે બસ આ તો એના જેવું થયું કે બહુ તમે બહુ સારા પૈસા કમાઈ લીધા, તમારી કાયા હજી કામ કરે છે તો ખડે ધડે છો, તો હવે એક કામ કરો, જેટલું હરામનું ભેગું કર્યું હવે તમે ખાઈ પી ઉતરો. આ તો એવી છૂટ આપવા જેવી વાત થઈ. એને નિવૃત્તિ એવી રીતે અપાય કે એની ઉપર કેસ કરાય અને પૈસા વસૂલ કરવા જોઈએ. એટલે અધિકારીઓ ઈ શું કામ? મેં આપને કીધું તેમ અત્યારે આખા ગુજરાતમાં અધિકારીઓનું રાજ છે. આઈપીએસ ને આઈએએસ કેડરના અધિકારીની સામે આ લોકો આંખ પણ મિલાવી શકે એમ નથી. મંત્રીમંડળના લોકો ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે મુખ્યમંત્રી માનીએ છીએ, પણ તમે ગાંધીનગરના સચિવાલયમાં આટો મારો કે કૈલાસનાથન જ સુપર સીએમ હતા. ભૂપેન્દ્રભાઈ તો ખાલી બુદ્ધિપૂર્વકના દેખાવમાં ગણાય. એની પહેલા પણ વહીવટી તરીકે તમે જુઓ તો CR પાટીલ એ પણ સુપર સીએમ હતા. અને અત્યારે પણ CR પાટીલ પછીથી તમને હર્ષ સંઘવી તમને જોવા મળે, એટલા તમને ક્યાંય ભૂપેન્દ્રભાઈ પટેલ જોવા મળતા નથી. તો સવાલ એ છે કે વાતમાં કઈ દમ નથી સરકારમાં. એટલે અધિકારીઓનું રાજ છે અને એ અધિકારીના રાજથી આખી ગુજરાતની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. એટલે રાહુલ ગાંધી કહે છે પ્રજાના રિસ્પોન્સ જોઈને રાજકોટ ઈ ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્ર કહેવાય, હબ કહેવાય, એપી સેન્ટર કહેવાય, ઉદ્ગમ સ્થાન કહેવાય. એવા રાજકોટમાં જિગ્નેશ મેવાણી નામના કોંગ્રેસના એક ધારાસભ્ય બંધનું આહવાન કરે અને આખું રાજકોટ જડબે સલાક બંધ રહે. બંધ તો રહે, કોંગ્રેસે બંધ પડાવવાની કોશિશે હાથ જોડીને કરી, એટલી કોઈ પથ્થરમારો ન કર્યો. પણ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા જેને કહી શકાય, ચેમ્બર ઓફ કોમર્સ થી માંડીને બધું, એ બધા વ્યાપારી સંગઠનોએ પણ પોતે એક લેટર હેડ ઉપર જાહેર કર્યું કે અમે બંધને સમર્થન આપીએ છીએ. એનો અર્થ એમ છે કે આ બદલાવ જે છે, ચેન્જ, માઇન્ડ ચેન્જ થઈ રહ્યું છે લોકોનું,
જે ભારતીય જનતા પાર્ટી પર લોકો ઓળઘોળ હતા એ લોકોને એમ થઈ ગયું કે આ તો નઠારા લોકો છે, આને ક્યાંય માનવતા જેવી ચીજ. અહીંયા અમારે જ્યાં ટીઆરપી કાંડ બન્યો 30, 27, 28 બાળકો ઓફ થઈ ગયા, બધા નિર્દોષ લોકો એમાં મરી ગયા. તમે વિચાર કરો, કોઈ કોઈના ખરખરે નથી ગયું. આ કોર્પોરેટરને હું ધોઈ પીવા, રાજકોટના કોર્પોરેટરોને, રાજકોટના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ધોઈ પીવા, એના સંસદ સભ્યોને ધોઈ પીવા, નેતાઓને ધોઈ પીવા, 4-4 લાખ રૂપિયા એક લાશ દીઠ આપીને વયા ગયા. અને એને પોતે 400 કરોડ રૂપિયા બનાવ્યા. અહીંયા જે કોર્પોરેશન એ પણ સમજવી છે રાહુલ ગાંધીનું આ નિવેદન તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપને ઇન્ડિયા ગઠબંધન હરાવશે, પરંતુ અહીં ભારતીય જનતાની સ્પેશિયલી આપણે વાત કરીએ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આરએસએસ સાથે ડખા ચાલી જ રહ્યા છે, ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ છે, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના અંદર પણ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ એટલી હદ સુધી વધી ગઈ છે કે હવે ઉડીને આંખે વળગી રહી છે, કારણ કે કહેવાય છે ને કે જો સાથ થે બહોત ખાસ થે વો અબ સામને હે. એટલે ભાજપના જ નેતાઓ હવે તેમના જ પક્ષના નેતાઓ વિરુદ્ધ હવે સામે આવી ગયા છે. તો આવી પરિસ્થિતિમાં રાહુલ ગાંધીનું આ નિવેદન ભાજપને ઇન્ડિયા હરાવશે, શું ફ્યુચર થોડું મજબૂત લાગી રહ્યું છે ખરી? બિલકુલ બેન, હું એ જ વાત કરું છું કે હવે ભાજપને એક તો પ્રજા એન્ટી ઇન્કમ્બન્સી કે પ્રજામાં પણ એક ભાજપ વિરોધી વાતાવરણ પ્રગટી ગયું છે, નંબર 1. નંબર 2, ભારતીય જનતા પાર્ટીમાં જે અસંતોષ શબ્દ તમે વાપરો છો, એ અસંતોષ ખરેખર શું છે ખબર છે? ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકો છે જેણે પાયાથી માંડીને અહીંયા શિખર સુધી ભાજપને પહોંચાડ્યો, એણે એમાં એની કાયા પોતાની હોમી દીધી, એની પેઢીઓ હોમી દીધી, એનું સર્વસ્વ હોમી દીધું, અને ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં સત્તા સ્થાને બિરાજો, એ લોકો હાસ્યામાં છે. અને અત્યારે જે લોકો સત્તા ઉપર છે એ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા છે. એ બધા એનું કોઈ બીજું લાંબુ યોગદાન નથી. એ તો CR પાટીલની ગુડ બુકમાં આવો એટલે અત્યારે તમે બધું તમે સામ દામ દંડ ભેદથી તમે ત્યાં ગોઠવાઈ જાઓ એટલે તમારા બારે મેઘ ખાંગા થઈ જાય. એટલે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ એનો છે કે ભાઈ ગઈકાલથી જે લોકો આવ્યા છે, જેને હજી ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારાનો ખબર નથી, એ લોકો અત્યારે શીર્ષ સત્તા સ્થાને છે અને હાહાકાર મચાવે છે અને કરોડો રૂપિયામાં પાછા આળોટે છે. અને અમે એટલે કે જે ભારતીય જનતા પાર્ટીના મૂળ લોકો હતા, જે અટલ બિહારી વાજપેયી એ મહાન, આપણે મુંબઈની ચોપાટી ઉપર 1984ની આળેગાળે જે 80માં જ્યારે ભાજપની સ્થાપના કરી ટૂંકમાં, ત્યારે શું હતી વાત કે અંત્યોદયનો ઉત્કર્ષ, છેવાડાના લોકોનું કલ્યાણ કરવું એ ભારતીય જનતા પાર્ટીની પ્રાયોરિટીમાં રહેશે. આપણે સત્તા મેળવશું તો પણ એ સત્તાને ટ્રસ્ટીશીપથી ભોગવશું, માલિકી ભાવથી નહીં, એક સાક્ષી ભાવે ટ્રસ્ટીશીપથી કે ભાઈ આ પ્રજાની મિલકત છે, આપણે ખાલી ચોકીદાર કે રખોપા છીએ, આપણે પ્રજા આમાંથી કઈ મેળવવાનું રહેતું નથી. અને મા ભારતીને પરમ વૈભવના શિખર પર પહોંચાડવાની વાત હતી, એટલે કે મહાસત્તા બનાવવાની. હવે આ જે 3 સદગુણો છે એ અત્યારે કમસે કમ ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ સહિતના એકમ જે છે સંગઠન કહેવાય, એમાંના તો ભાગ્યે જ ક્યાં જોવા મળે છે. અહીંયા રાજકોટનું સંગઠન તમે જુઓ છો, પ્રત્યેક એક નેતા ઉપર 200, 500 કરોડના કૌભાંડ કર્યા હોય એના આક્ષેપો છડે ધાડ થઈ રહ્યા છે, અને એના કોઈ રદિયો આપતા નથી. રદિયો નથી આપતા એનો અર્થ એમ છે કે મુખ સંમતિ છે. તો સવાલ બેન એ છે કે રાહુલ ગાંધીએ એટલા માટે નથી કીધું કે એને આ બધી, એને જિગ્નેશ મેવાણીએ બ્રીફ કર્યું છે. આપને કહી દઉં, રાજકોટમાં ટીઆરપી કાંડ થયું, રાજકોટ સજ્જડ બંધ રહ્યું, એ ઐતિહાસિક ઘટના છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું હબ ગણાય, એમાં પણ જો આવી રીતે બંધ રહેતું હોય તો એ પ્રજાનો બદલાવ સૂચવે છે. તો જિગ્નેશ મેવાણીએ રાહુલ ગાંધીને લેપટોપ પર લાઈવ વાત કરાવી હતી, અને જેટલા પણ પીડિતો છે એની જોડે પણ વાત કરાવી હતી રાહુલ ગાંધીની. અને પછી જે બ્રીફ કરવામાં આવ્યું, ભોપાલમાં મિટિંગ હતી જિગ્નેશ મેવાણી ને કોંગ્રેસ લોકોની, તો ત્યાંથી પણ એને બ્રીફ કર્યું બધું રાહુલ ગાંધીને કે ભાઈ માઇન્ડ ચેન્જ થઈ રહ્યું છે ગુજરાતમાં, લોકોને હવે ભારતીય જનતા પાર્ટી અત્યારની કમસે કમ જે છે એનાથી લોકો ઉબકા આવી ગયા છે, હવે ધરાઈ ગયા છે. સારો વિકલ્પ જો આપણે આપીએ, કારણ કે કોંગ્રેસ ઉપર ઓળઘોળ નથી લોકો, અને કોંગ્રેસ પણ જો જૂની પુરાણી કોઈ ચીજ યથાવત રાખશે કે ભાઈ જૂથવાદ, ટિકિટની વહેંચણીમાં ઘાલમેલ, અને પછી કોઈ પણ પોલિટિકલી ગેમમાં પણ કેવું પ્રજા વચ્ચે નહીં રહેવું, ઓફિસ પોલિટિક્સ, પેલેસ પોલિટિક્સ, એવું બધું જો એ જૂની પ્રથામાં રહેશે તો કોંગ્રેસનું દળદર નહીં ફીટે. પણ કોંગ્રેસ જિગ્નેશ મેવાણીના કારણે અત્યારે રાજકોટ ને સૌરાષ્ટ્રની લાગે વળગે ત્યાં સુધી વાત કરું છું, એને કારણે હવે કોંગ્રેસ એક તો સજીવન થઈ ગઈ. પહેલી વાત તો એ
સજીવન થઈ ગઈ, એટલું જ નહીં સક્રિય પણ થઈ ગઈ. અને એનાથી ત્રીજું, લોકોના હૃદયમાં થોડુંક સ્થાન મેળવ્યું છે. એ બહુ મોટી વાત છે બેન, કે લોકોમાં કોંગ્રેસ એમ બધા માનતા હતા, કોંગ્રેસ એટલે જેમ સાપ કાતળી ઉતારી નાખે એમ ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને ઉતારી નાખી હતી. ક્યાંય હતું જ નહીં કોંગ્રેસ ચિત્રમાં જ. એને બદલે અત્યારે કોંગ્રેસ પ્રત્યે લોકોને કુણું વલણ દેખાવા મળી રહ્યું છે. એ એમ સૂચવે છે કે જો કોંગ્રેસ બિલકુલ નિષ્પક્ષ અને એકદમ દાગ વગરના એવા શ્રેષ્ઠ સુશિક્ષિત એવા જો ઉમેદવારોને મૂકશે બજારમાં, એટલે કે કોઈ પણ ચૂંટણીમાં, તો અવશ્ય એને ફેર પડવાનો. કારણ કે જો જૂથવાદમાં રહી જાય કે વળી પાછો ખેંચાતાણીમાં રહી જાય, જ્ઞાતિવાદમાં રહી જાય અને જેમ તેમ ટિકિટને પૈસા દઈને જે વેચવાના આક્ષેપો થાય છે એવું બધું જો થાય તો જુદી વાત છે. પણ જેમ કે જિજ્ઞેશ મેવાણી ઈ ક્યાં માસીનો છોકરો છે, આખા ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રમાં ઉપડતો નથી જોન. તો શું કામ? કારણ કે એની પ્રત્યેક વાત લોકોના હૃદયને સ્પર્શે છે. કે ભાઈ ટીઆરપી કાંડ એટલે કે રાજકોટનો જે અગ્નિકાંડ ખેલાણો છે, એમાં મૂળ એના જે આકા છે, એટલે કે આ કાંડના દોષિતો છે એવા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને સરકાર બચાવી રહી છે. એસઆઈટી નિમી તો એસઆઈટી પણ બોગસ છે. હાઈકોર્ટે સ્વયં એની ટીકા કરી કે આ ડિંડક બંધ કરો એસઆઈટી નો, એમાં કઈ દમ નથી. પછી સત્યશોધક સમિતિ રચાણી. તો જિજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસ પક્ષ અને પ્રજામાં કોંગ્રેસ પ્રત્યેનું વલણ એ બેને ભયંકર હદે જાગૃત કર્યું છે. એટલે રાહુલ ગાંધી કહે છે કે આપ લીકે રહીએ. અને હજી તો ચૂંટણીને બહુ વાર છે, હજી હમણાં જ તો ચૂંટણી ગઈ છે હવા દોઢ વર્ષ પહેલા, એટલે હજી 3-3.5 વર્ષ જેવું છે આમ જુઓ તો વિધાનસભાની ચૂંટણીને. તો કોંગ્રેસ પાસે બહુ જ સારો સમય છે અને ઈ સમયનો જો એ સદુપયોગ કરે અને આ પ્રકારના સંવેદનશીલ મુદ્દાઓ અથવા તો પ્રજાને સ્પર્શતા કોઈ પણ મુદ્દાઓ એને આ રીતે પ્રજાની ભાગીદારી સાથે, પ્રજાને સાથે રાખીને જો એ પ્રજા લડત ચલાવે તો અવશ્ય કોંગ્રેસ જે છે એ બેઠી થવાની અને ભારતીય જનતા પાર્ટી માટે પડકાર થવાનો. એટલે જ રાહુલ ગાંધીએ કીધું કે આપ લીક કે રખીએ કે કોંગ્રેસ ગુજરાત ભી જીતેગી. બિલકુલ સર, મારો છેલ્લો સવાલ કે અત્યારે ગુજરાત ભાજપમાં યાદવ સ્થળીનો માહોલ છે. જવાહર ચાવડા, કાળુભાઈ વિરાણીના બીજોએ એ તમામ વસ્તુ સાબિત કરી છે કે ભારતીય જનતા પાર્ટીમાં ડખો છે. પરંતુ બીજો સવાલ એ પણ છે કે શું કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા નેતાઓ ભાજપને જ નુકસાન પહોંચાડશે આવનારા દિવસોમાં, અને આ ઇન્ડિયા અલાયન્સ જે છે વિધાનસભાની ચૂંટણી સુધી ટકીને રહેશે? બે પ્રશ્નનો જવાબ આપું આપને. કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે એ ભાજપને નુકસાન પહોંચાડશે એ તમારો પ્રશ્ન છે, પણ એનો વારો નહીં આવે. કારણ કે પેલા ભાજપ વાળા તો નુકસાન પહોંચાડી દે, પછી એનો વારો આવે ને. પેલા આ જ લોકો ટાપીને બેઠા છે. એ એટલા માટે બેઠા છે કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે, જેને મેં આપને પહેલા કીધું કે ભારતીય જનતા પાર્ટીને એને અત્યાર સુધી આ સ્તર ઉપર લઈ આવ્યા છે, એને તો હાસ્યમાં ધકેલા છે. એટલે તો હાહાકાર છે અને અત્યારે બીજા બધા ખદબદે છે. એટલે પહેલી તો આંતરવિરોધ એ છે કે મૂળ ભારતીય જનતા પાર્ટીના લોકો છે એને હવે ભાજપ કેટલું સાચવી શકે છે એના ઉપર નિર્ભર છે. કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા એ તો આવ્યા, જીતી ગયા ને હમણાં મંત્રી થવાના. લખી રાખજો, નવું સફલિંગ જે હમણાં રીસફલિંગ થવાનું છે મંત્રીમંડળનું, એમાં અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા ને એ બધાના નામ તો જગજાહેર બોલાય છે. 5 જણા આવ્યા છે, 1 અપક્ષ ને 4 કોંગ્રેસ, એમાંથી 2 અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા, એના નામ તો બોલાય છે મંત્રીમંડળમાં આવશે અને 99% આવશે. પણ બીજી વાત આપણે કહું કે એક તો ભારતીય જનતા પાર્ટીમાં યાદવા સ્થળી આપે કીધું એમ છે, CR પાટીલે દંડિકાથી બધું. CR પાટીલને એટલું કહું કે આટલા વિપરીત પરિસ્થિતિના સંજોગો છતાં એણે ભાજપને 3જી વખત જીતાડ્યું લોકસભામાં. હેટ્રિક કરવા, ભલે એક બેઠક ન મળી અકસ્માતે ગેનીબેન વાળી જવા દો, પણ જે પ્રકારનું વાતાવરણ હતું, વાતાવરણ એટલે કે પક્ષ વિરોધી, એવા વાતાવરણ વચ્ચે પણ CR પાટીલે 25 બેઠક અપાવડાવી. ધારો કે એનું માઇક્રો પ્લાનિંગ એ છે, એની બિલકુલ રણનીતિ છે અને એની ચાણક્યગીરી છે. તો એમાં એને સલામ મારવી પડે, એમાં કોઈ શંકા નહીં. પણ આમાં એવું થયું બેન કે તમે છે ને કરવા ગયા કંસાર થઈ ગઈ ચૂલી. નાના છોકરા જો દૂધ ઢોળાઈ જાય ઘરમાં એના ભૂલથી, તો આપણે એને કંઈ મારી નથી નાખતા, ખાલી ઠપકો આપીએ, ટપારીએ, કારણ કે એ તો સ્વાભાવિક સહજ ભૂલ છે. આ ભારતીય ભાઈએ શું કર્યું, CR પાટીલે એક ભારતીય જનતા પાર્ટીમાં એણે એવી બધી સજા અમુક લોકોને કરી મારી નાખવા જેવી, અને બીજા બધાને એવા પાળી પોષીને મોટા કર્યા કે જે મૂળ ભારતીય જનતા પાર્ટી છે એને ડંખે. એટલે એ જે ખામી સંગઠનમાં જે રીતે વર્તન કરવું જોઈએ એક નેતાને, જે રીતે છાજે એવું વર્તન ન કર્યું. પોલીસ કોન્સ્ટેબલ જેવી કામગીરી કરી, દંડિકાથી કામ લીધું એટલે બધા ફફડતા હતા.
અત્યારે CR પાટીલ જીતી ગયા, કેન્દ્રમાં મંત્રી બની ગયા, એટલે હવે બધાને પાંખ આવી, મીંડા બધા ફફડાટ કરવા અને પોતે મીંડા બધા બોલવા. જેટલા પણ તમે અહીંયા કુમાર કાલાણીથી માંડીને અમારા સંજયભાઈ કરોડિયા જુનાગઢના સહિતના જેટલા ધારાસભ્યો છે, હવે બધા શું કામ મીંડા બોલવા સરકારની સામે? તમે કલ્પના કરો કે ભાઈ તંત્ર બરાબર કામ નથી કરતું, અધિકારીઓ જવાબ નથી દેતા, લોકો ઉઘાડા પગે ઉનાળામાં રહે છે, કોઈને આવકના દાખલામાં મુશ્કેલી પડે છે, તો સંજય કરોડિયા એમ કે જે કોઈ પૈસા માંગે તો મને કહેજો, આમ તેમ. આ બધું શું થયું છે? રીસફલિંગ થવાની જે તૈયારી છે, એમાં પોતે ઓલા પોદળામાં હાથીકૂપ ભરાવી દે કે આ પોદળો મારો, એના જેવું છે કે ભાઈ મને યાદ રાખજો, નવું સરકાર બનાવો તો અમે ખખડીએ છીએ, બાકી કોઈને પ્રજાની કાંઈ પડી નથી. કારણ કે ચૂંટાણા એને 1.5-2 વર્ષ થયા છે અને ઓલા લોકો ભાઈ કુમાર કાનાણી જેવા લોકો ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા છે, તો એણે કંઈ બહુ કંઈ કાંદો કાઢી લેવા જેવું કામ કર્યું નથી. પણ બધાને પોતીકો સ્વાર્થ છે ને હવે એ ખુલ્લું પડી ગયું છે. જો મજા એ છે કે હવે અત્યારે છે ને પ્રધાનો પછાત છે અને નાગરિકો હોશિયાર છે, મતદારો. આખું ઊંધું પલટી ગયું ચિત્ર. જે ભારતીય જનતા પાર્ટીના લોકો જો માનતા હોય કે અમે લોકો જે કરીએ છીએ લોકોને સ્વીકારીએ, નહીં, સોરી, તમે સોશિયલ મીડિયામાં જાઓ તો ખબર પડે પ્રજા પોતપોતાના વિચારો બેસુમાર રીતે વ્યક્ત કરી રહ્યા છે. એટલે ભાજપ એમાં જેટલું પણ પછાતપણું હજી ડાળવશે તો લખી રાખજો, આવતીકાલની જે ભારતીય જનતા પાર્ટી માટે છે ને એ બહુ જ ડેન્જર છે. એટલે આપને કહું છું કે યાદવા સ્થળી, આપનો પ્રશ્ન છે કે યાદવા સ્થળી છે, આના કારણે છે ઓરિજિનલ વર્સિસ જે આગમન થયેલું છે તે આગંતુક, એ બંને વચ્ચે છે. ઓરિજિનલ અને જે લોકો બહારથી આવ્યા છે તે, અથવા તો જે મહત્વકાંક્ષી છે તે, કારણ કે સમર્પણ વાળી ભાવ તો વહી ગઈ. એટલે આજે જ્યારે તમે ને હું અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજથી જ, આજ બપોરના 3 વાગ્યાથી સાળંગપુરમાં આ ભારતીય જનતા પાર્ટીની બૃહદ કારોબારી મળી રહી. બૃહદ એટલે ટૂંકમાં સમજણની વાત. હવે આપણે ખબર છે ત્યાં ચર્ચા શું થવાની છે કે આ અત્યારે ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતાનો ગ્રાફ જે રીતે સડસડાટ નીચે જઈ રહ્યો છે, એને કઈ રીતે અટકાવવો, આ સૌથી મેઇન મુદ્દો રહેશે. પ્રમુખ કોને બનાવવા એ પછીની ઘટના છે, અને મંત્રીમંડળનું રિસફલિંગ એ પણ પછીની ઘટના છે. સૌથી મોટો મુદ્દો તો એ રહેવાનો છે કે ભાઈ એવું તે શું બન્યું છે, અને બન્યું છે જગ જાહેર છે, બધાને ખબર છે. પણ એમ કે ભારતીય જનતા પાર્ટીનો જે સ્તર નીચે ઉતરી રહ્યો છે, ગ્રાફ નીચે જઈ રહ્યો છે લોકપ્રિયતાનો, એને ફરી પાછો પુનર્જીવિત કેમ કરવો, સક્રિય કેમ કરવો, આ મુદ્દો રહેશે. અને એ સાળંગપુરમાં અહીંયા BAPS નું પણ મંદિર છે, બહુ મોટો વિશાળ જગ્યામાં આ બૃહદ કારોબારી મળે છે. અને સાળંગપુર આપણે જાણીએ છીએ, બોટાદ સાળંગપુર તો હનુમાનજીના મંદિર તરીકે પણ જાણીતું છે. અને આમ ગુજરાતીમાં કહેવત એવી છે કે ભાઈ કોઈ દિવસ દેવ દેવળા મૂકીને હનુમાનના દેવળે ન ચડવું, નહીં તો ત્યાં તમને ભારે પડે. હવે આ બધા દેવ દેવળા મૂકીને અત્યારે હનુમાનના દેવળે ચડ્યા છે, જે થાય એ ખરી, કાલે આપણને ખબર પડશે. પરંતુ ભગવાન એને જો, કારણ કે હનુમાનજી ભગવાન જે છે તો બળ બુદ્ધિ વિદ્યા દેહ મોહે હરહુ કલેશ વિકાર, એ તો બળ બુદ્ધિના દેવતા છે. જો આ લોકો ખરા હૃદયથી અને પશ્ચાતાપ રૂપે અમારાથી થયેલી તમામ ભૂલો જે છે, ભૂલ નહીં બલકે કેટલાક તો પાપ છે, તો અમારા પાપને યા તો માફ કરો, યા તો જે જોઈ પાપી છે એને સજા સરકારે કરી દે, અને સંપૂર્ણપણે ફ્રેશ, દાગ વગરના લોકો, કૌશલ્યવાન, ભણેલા ગણેલા યુવાન, એવા લોકો, વિઝનરી, એવા લોકોને જો સંગઠનથી માંડીને સરકારમાં સ્થાન આપશે તો રાહુલ ગાંધીની વાત જે છે કદાચ ખોટી પડી શકે. નહીતર આવનારો સમય કોંગ્રેસ માટે ઉજ્જવળ છે, એ નક્કી છે બેન. બિલકુલ, થેન્ક યુ સો મચ. આપ ગુજરાત તક સાથે જોડાયા તે બદલ થેન્ક યુ સો મચ. તો એક વાત તો સ્પષ્ટ છે મિત્રો કે આવનારા દિવસોમાં કોંગ્રેસ વધારે મજબૂતાઈ સાથે ગુજરાતની ધરતી પર કામ કરતી જોવા મળશે, અને રાહુલ ગાંધીનું આ નિવેદન સાચા અર્થમાં કેટલું સાર્થક થાય છે એ તો સમય જ બતાવશે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી બાદ છે ફાઇટ તો ટફ થઈ ગઈ છે, અને ભાજપ અને કોંગ્રેસ બંને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગિન કરો મારી વેબસાઇટ gujarattak.in. નમસ્કાર, ટેક કેર.